જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ મિલા કચોટ કુકિંગ શો। તો આજે આપણે બનાવવાનું છે લાલ મરચાંનો જામ। અત્યારે શિયાળામાં ખૂબ જ સારા લાલ મરચાં મળી રહી છે અને આવી બધી વસ્તુ જે શિયાળામાં મળતી હોય છે એને આપણે અમુક રીતે સ્ટોર કરી શકીએ છીએ, એટલે કે એનો સોસ, ટમેટાનો સોસ કે મરચાંનો જામ કે એ રીતે બધું બનાવી અને આપણે એને સ્ટોર કરી શકીએ છીએ। તો અત્યારે મરચાં ખૂબ જ સારા હોય છે। તો મેં અહીંયા 1 કિલો જેટલા મરચાં લીધા છે અને એને સાફ કરી ધોઈ અને એના આ રીતે કટકા કરી લીધેલા છે। મરચાં કટ કરતી સમયે એના બીજને પણ હટાવી દેવાના છે, એટલે કે બિયાને મરચાં ભેગા નથી જવા દેવાના, જેથી કરીને તીખાશ થોડીક ઓછી થઈ જાય। આ રીતે બધા મરચાંને કટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે એને મિક્સી જારમાં નાખીશું અને એની એક ગ્રેવી જેવું તૈયાર કરવાનું છે। આ રીતે ગ્રેવી તૈયાર થઈ જાય પછી આપણે એને એક પેનમાં કાઢી લેવાની છે। જે પેનમાં આપણે જામ બનાવવાનો છે એમાં જ કાઢી લઈશું અને ત્યારબાદ આપણે એને ગેસ ઉપર ચડાવી દઈશું। 2 થી 4 મિનિટ માટે આપણે ગેસ ઉપર એમણેમ જ હલાવશું અને ત્યારબાદ એમાં ખાંડ એડ કરીશું। મેં અહીંયા કિલો 1 મરચાં લીધા છે તો ખાંડ પણ 1 કિલો જ એડ કરી છે, કેમ કે મરચાં તીખા હોય એટલે ખાંડ નાખવી વધારે જરૂરી છે, એટલે 1 કિલો ખાંડ લીધેલી છે। જો તમને તીખું પસંદ હોય તો તમે થોડીક એવી ઓછી કરી શકો છો ખાંડ। જો તમે પરફેક્ટલી મેજરમેન્ટ સાથે કરવા માગતા હોય તો 1 કિલો મરચાંમાં 1 કિલો ખાંડ નાખવી જરૂરી છે, તો તીખાશ પણ ઓછી લાગશે અને ગળ્યું પણ માપનું થશે। હવે આપણે એમાં 1 થી 2 ચમચી જેટલું નિમક એડ કરીશું। મેં અહીંયા સિંધર નિમક જે આવે છે ફરાળી એ નાખેલું છે, એટલે આપણે એ સોસને ફરાળમાં પણ લઈ શકીએ। મીઠું નાખવું ઓપ્શનલ છે, પણ જો તમે મીઠું એમાં એડ કરશો તો ટેસ્ટ સારો આવશે। એકદમ જે ગળ્યું લાગે એ ગળ્યું નહીં લાગે, એની જગ્યાએ થોડીક ખારાશ પડતો ટેસ્ટ આવે તો વધારે સારું લાગે છે। તમારે આ ગ્રેવીને સતત હલાવતા ના રહેવું હોય તો તમે સ્લો ગેસ ઉપર ઢાંકી અને થોડી વારે વચ્ચે હલાવતા રહેવું અને એની રીતે એને પાકવા દેવાનું છે। પણ જો ઘાટું થાય પછી એને સતત હલાવવું જરૂરી છે। થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે જે એમાં બબલ્સ પડે છે એ બબલ્સ બંધ થઈ જવા જોઈએ। અને બીજી રીતે ચેક કરવું હોય તો તમારે ચમચામાં લઈ અને ચેક કરવાનું છે। ચમચામાં થોડોક જામ લઈ અને આ રીતે ઊંચું કરવાનું છે। જો એમાંથી આસાનીથી ના પડે તો જામ રેડી થઈ ગયો છે। ગરમ હોય ત્યારે થોડોક આછો હોય છે, પરંતુ ઠંડો પડે એટલે એકદમ ઘાટો સરસ થઈ જાય છે। એટલે એને વધારે પડતો પકવવાનો નથી, ઠંડો પડે એટલે એની રીતે ઘાટો થઈ જાય છે। અને ત્યારબાદ ઠંડો પડે એકદમ પછી જ આપણે એને એક કાચના એરટાઇટ જારમાં ભરી લેવાનો છે। અને પ્લસ કોઈ પણ તમે વસ્તુ સ્ટોર કરવા માગતા હોય, સોસ છે કે જામ છે, એ બધી વસ્તુને તમે 7 થી 8 કલાક માટે ઠંડી પડવા દેવી, પછી જ એને કોઈ પણ એરટાઇટ જારમાં ભરવાની છે, કેમ કે જો જરા પણ ગરમ હશે તો એ બગડવાના ચાન્સ રહે છે। જો તમને આવી બધી વસ્તુ વધારે પસંદ હોય કે તમારા બાળકોને પસંદ હોય તો તમારે ઘરે બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ, કેમ કે બહારની વસ્તુ એટલી બધી ચોખ્ખી નથી હોતી અને આપણી ઘરની વસ્તુ હેલ્ધી પણ હોય છે અને ચોખ્ખી પણ હોય છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।